સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી રૂપ બોધ જળ ભારે નમ્યા સંસાર સાગર મામ મોક્ષો ક્ષિપતમ મુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. સજીવન મૂર્તિ શ્રીમદ રાજચંદ્ર ભગવાન ગયા સમાગમમાં આપણે સંવંત 1955 વિશે બધા પ્રસંગો અને પત્રો જોયેલા. હવે સંવંત 1956 વર્ષ 33મું વચનામૃત પત્ર ક્રમાંક 896. ઓમ મુંબઈથી પત્ર લખેલો છે કૃપાળદેવે. સંવંત 56નો પહેલો પત્ર. પરમ વિતરાગોએ આત્મસ્થ કરેલું યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું નિરંતર વ્યક્ત અવ્યક્તપણે સંભાળું છું. પરમ વિતરાગોએ આત્મસ્થ કરેલું યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું. યથાખ્યાત ચારિત્ર કેવળ જ્ઞાન થાય ત્યારે જે ચારિત્ર હોય ને યથાખ્યાત ચારિત્ર કહેવાય. જેવું હોવું જોઈએ એવું યથાખ્યાત. પરમ વિતરાગોએ આત્મસ્થ કરેલું. વિતરાગ નહીં, પરમ વિતરાગોએ. અને કૃપાળદેવ એ યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું પરમ અસંગપણું એવા વિતરાગ થઈ ગયા કે જીવને દેહનું ભાન પણ ન હોય દેહમાં, પણ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. કૃપાળદેવ આ પત્ર તો 896મો છે. 255માં પત્રમાં કૃપાળદેવે લખેલું છે કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. એટલે શરીરથી એ મુક્ત છે, તદ્દન અસંગ. એટલે પરમ વિતરાગ, વિતરાગ નહીં પરમ વિતરાગ. એવું અસંગપણું નિરંતર વ્યક્ત અવ્યક્તપણે સંભાળું છું. વ્યક્ત અને અવ્યક્તપણે એટલે સબકોન્શિયસ લેવલ ઉપર ઉપયોગ સહજ જ, ઉપયોગ ન ફરવે તોય સહજ જ એને એ વિતરાગપણું જોઈએ. એક પત્રમાં કૃપાળદેવે લખ્યું છે કે પૂર્ણ વિતરાગ જેવો બોધ સહજ સ્મરણમાં આવે છે. એટલે આપણે બોલવું હોય, ગાવું હોય, લખવું હોય તો વિચાર કરવો પડે. કૃપાળદેવને સહજ જ છે વિતરાગપણું. એટલે કે વ્યક્ત અવ્યક્તપણે સંભાળું છું. આ દુષ્મકાળમાં સત્સમાગમનો યોગ પણ અતિ દુર્લભ છે. બધા કાળમાં સત્સંગ તો દુર્લભ જ છે. આ તો પડતો કાળ છે, ઊંડા વર્ષપીણી કાળ. તો પરમ સત્સંગ અને પરમ અસંગપણાનો યોગ ક્યાંથી બને? સત્સંગ કોને કહેવાય? આપણે જેવા સમસ્વભાવી મળે અને જ્ઞાનીના વચનની વાત કરે, આ સત્સંગ કહેવાય. એ પણ ત્યાં આત્માર્થની વાત થતી હોય તો, ધર્મને નામે ભેગા થયા હોય અને પછી વિષય કશાય પોષાતા હોય, એ સત્સંગ નથી. કૃપાળદેવે મોક્ષમાળા શિક્ષાપટ 24માં લંબાણપૂર્વક સત્સંગ કોને કહેવાય લખ્યું છે. એટલે ઘણીવાર આપણને એમ થાય કે મંદિરમાં, મઠમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં કે દેરાસર ઉપાશ્રયમાં ભેગા થયા એટલે સત્સંગ. ત્યાં આત્માની વાત હોવી જોઈએ અને વિષય કશાય ન પોષાતા હોવા જોઈએ. તો આરંભ પરિગ્રહની વાત હોય, વિષય કશાની વાત હોય, પૈસા ભેગા કરવાની વાત હોય, વ્યવહારની વાત હોય, તો એ ધર્મસ્થાનક હોય તો એ સત્સંગ નથી, કુસંગ છે. એ પણ આ કાળમાં દુર્લભ છે. તો પરમ સત્સંગ એટલે જ્યાં આપણા કરતાં મોટા અને આત્મજ્ઞાની હોય અને આપણી સાથે બેઠા હોય, આપણે એના વચનનું સ્મરણ કરતા હોઈએ, એ તો આ કાળમાં મળે જ ક્યાંથી? કે જોગ નથી સત્સંગનો
બે અર્થ છે એના. એક તો આ કાળમાં સત્સંગનો જોગ જ નથી, અને જોગ હોય મારી યોગ્યતા નથી. ઓળખે કેમ જીવ? પાત્રતા હોય. પ્રભુશ્રીજી કહેતા શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. કેમાં લેવશો? વાસણ લાવ્યા છો? પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મજ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્યમતિમાં. બ્રહ્મચર્ય એટલે ન પરણવું એમ નહીં, પાંચે ઇન્દ્રિયો કાબૂમાં હોય એ સત્સંગને લાયક થાય, આત્મજ્ઞાનને લાયક થાય. અને આત્મજ્ઞાની પુરુષ એ વાત કરતા હોય આત્માની, એવો સત્સંગ આ ક્યારે મળે કે આ કાળમાં? સત્સંગ જ બધા કાળમાં દુર્લભ છે. તો પરમ સત્સંગ અને પરમ અસંગપણાનો યોગ, અને સત્સંગ જ એક એવું સાધન છે કે જે અસંગપણાનું મુખ્ય નિમિત્ત છે. જ્યાં સુધી સત્સંગ પરમ સત્સંગ ન હોય ત્યાં સુધી જીવ અસંગ ન થઈ શકે એટલો. એ તો ગોપાળુજી જેવા કોઈ પૂર્વેના આરાધક હોય, એ પાછા સત્સંગ તો જંગત જ હતા સૌભાગભાઈનો. એટલે સત્સંગની આ મહા કિંમત છે. શાસ્ત્રમાં તો એમ વાત છે કે કેવળ જ્ઞાન થઈ જાય, કેવળી, પછી ભગવાન તીર્થંકર જ્યારે દેશના આપે એની આગળ એ કેવળ જ્ઞાન જ છે. કેવળી પાસે કેવળ જ્ઞાન છે, એને શા માટે ત્યાં જવું જોઈએ સમાવસરણમાં? તો બીજે ક્યાં જાય? એટલે બાકીનું આયુષ્ય એ સત્સંગ સમાગમમાં વ્યતીત કરે. એટલે પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે પછી જ સત્સંગમાં જાય છે. બીજા જીવને કેટલું મહાત્મા હોવું જોઈએ સત્સંગનું, એનો જોગ આ કાળમાં નથી. તો પરમ સત્સંગની વાત જ ક્યાં કરવી? ગોપાલદેવ કહે છે. અને પરમ સત્સંગ ન હોય તો અસંગપણું કેવી રીતે થાય? અસંગપણું ન હોય તો પરમ અસંગપણું, એટલે હું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છું એ સદેહે કેમ અનુભવાય? પણ ગોપાલદેવને અનુભવાય છે. એટલે મથળે લખ્યું પાછું કે યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું પરમ અસંગપણું હું વ્યક્ત અવ્યક્તપણે સંભાળું છું. મને છે એવું, પણ એવું કોઈ મળે તો આનંદ આવે, અને મને હાંસલ થયું તો બીજોય પામે, કોઈ પામે મુમુક્ષુ વાત. પછી ભાગ યોગે તમે મળ્યા, સૌભાગભાઈને કહે છે કે હવે વૃદ્ધમાંથી યુવાન બનો અને આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર બનો. બીજો કોઈ છે નહીં કે આ કાળમાં. સત્સમાગમનો પ્રતિબંધ કરવા જણાવે તો તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી. એટલે આ મુનિને કે લખ્યો હશે, એટલે બીજા મહારાજો ના પાડે કે ગોપાલદેવને મળવાનું નહીં, એ ગૃહસ્થ છે. ગોપાલદેવને પત્ર આત્માર્થ ન હોય તોય લખવાના નહીં, કેમ કે પત્રવ્યવહાર ન કરાય ગૃહસ્થ સાથે. હવે તો બધું કરે છે, પત્રવ્યવહાર કે ફોને કરે છે, પણ ના પાડે છે કે સમાગમ નહીં કરવાનો. કેમ? એ બહારથી તો ગૃહસ્થ છે ને. તો તમે સ્પષ્ટ રીતે દ્વેષ કર્યા વગર એને ના પાડી દેજો કે આ પ્રતિબંધ અમે સ્વીકાર્ય નથી અમારે. ગોપાલદેવ તો ઠાકરસિંહ, નાની ઉંમરનો, ઠોબાકભાઈના ભાણા. સૌભાગભાઈ કહેલું જ્ઞાની છે, આશાત ન થાય, ધ્યાન રાખજે, ખાલી કે સાંભળજે ને આજ્ઞા માનજે, જાય છે. ગોપાલદેવને જ્ઞાનમાં ખબર પડી ગઈ, અને માતા પિતાની મંજૂરી નહોતી. ગોપાલદેવ તારા બાપાને કહી દેવાનું તારે કે સત સમાગમમાં અંતરાય સહન નહીં કરીએ. રામપાત્ર હાથમાં લેશું, નારિયેળની કાતલીમાં ભીખ માગીશું, પણ તમારો અંતરાય સહન નહીં કરીએ. કે અહીંયા કહે છે સત સમાગમનો પ્રતિબંધ કરવા જણાવે તો તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી કે અમે આ બાબતમાં તમારી વાત માનવાના નથી. ગોપાલદેવ તો ત્યાં સુધી કીધું છે કે મા બાપને રૂડી વાટે ચડાવવું, એની સેવા કરો, એ રીતે વ્યવહારથી સેવા થાય જ નહીં મા બાપની. ગૌતમ ગણધર ભગવાન મહાવીરને પૂછે છે કે મને આ મનુષ્યપણું મારા મા બાપને લીધે મળ્યું, તો મા બાપનો બદલો કેવી રીતે ચૂકવાય? તો કે શક્ય જ નથી. તારા શરીરના ચામડાના ચપ્પલ જોડા સીવડાવો તો એ બદલો ન વળે. તો કે કેવી રીતે વળે? એને આત્માર્થ વિતરાગતા તરફ, વિતરાગના ધર્મ તરફ વાળ, આ બદલો મળે છે, તો બદલો થાય. કે પછી બોલ લખ્યો વચન સપ્તશતીમાં, પણ એ વચમાં આવતો હોય પરમાર્થમાં, તો મા બાપનું નહીં માનવાનું, મા બાપની મિથ્યા આજ્ઞા માનવું નહીં. આ સાતે મુનિઓ જે ગોપાલદેવને મળેલા ને એ બધા સંપ્રદાયમાં હતા પહેલાં તો, પછી રજોહરણ અને મોહપતિ બધું છોડાવી દીધું. રત્નરાજ મહારાજ જે મારવાડના સાધુ હતા, ગોપાલદેવના સમાગમ અર્થે આવ્યા, અડધે રસ્તે પાછે તો ખબર પડી કે ગોપાલદેવનો દેહ વિલય થઈ ગયો છે, એટલે પાછા વયા ગયા. 3 વર્ષ પછી ખબર પડી કે આ બધો વચનામૃત જેને આ મળ્યા છે ને જેણે લાભ લીધો છે એને તો હું પૂછું, ફરી વાર આવે છે પાછા. પછી પ્રભુજીને મળે છે, પછી તો એ ગોપાલદેવ વાળા જ થઈ ગયા, પાછા ગયા જ નથી એ રીતે.
બધાને મોર પીછે ને કમંડળ આપ્યા કે તમને સંપ્રદાયવાળા વચમાં કેમ આપે, એટલે પ્રભુશ્રીજીના ફોટા જે હોય ને એમાં કમંડળ ને મોર પીછી હોય. જૈન સાધુ પાસે મોર પીછી હોય, શ્વેતંબર સાધુ પાસે, કે કહી દો કે અમે જૈનના શ્વેતંબર સંપ્રદાયના સાધુ નથી, અમે સંન્યાસી છીએ કમંડળવાળા. તોય હેરાન કરતા હતા. એ તો બીજી વાત. એ રત્નરાજ મહારાજે 100 જેટલા સ્તવન લખ્યા છે ગોપાલદેવ ઉપર. એમાં એક સ્તવનમાં લખે છે કે સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, તો તેને પરહરીય પ્રીતે જાણી શત્રુ સમાન રૂડા રાજને ભજીએ. કે સત્સમાગમમાં વચમાં આવતો હોય મા બાપ તો ત્યજી દેવાના, દુશ્મન છે. તો પતિ પત્ની, ભાઈ બહેન કે બીજા સંબંધીની તો વાત જ ક્યાં કરવી. અહીંયા ગોપાલદેવ કહે છે કે સત્સમાગમનો પ્રતિબંધ કરવા જણાવે તો તે પ્રતિબંધ ન કરવા વૃત્તિ જણાવી તો તે યોગ્ય છે ને યથાર્થ જ છે. આ વાત કંઈ ગોપાલદેવે કે રત્નરાજ મહારાજે કે જૈનમાં છે એમ નહીં, પ્રીતમદાસે આ જ વાત કરી છે કે માત તાત શું તે ભાઈ ભગીની આ સૌ ઠગની ટોળી છે કે વાલ કરીને વેખડું પાય કે, અને પછી શું થશે, આંખ ચોળીને ઊભો રહી જાય છે છેલ્લે. ખાલી સ્વાર્થના સગા છે બધા. એટલે મા બાપને ધર્મ મળે એ માટે પૂરી મહેનત કરવાની. 2 જ રોટલી છે, એક મા ખાશે ને એક બાપા ખાશે, હું ભૂખો મરી જઈશ, બીજી વાત નહીં. પરમાર્થમાં અંતરાય સહન નહીં કરવાનો. અહીંયા તો સંપ્રદાયના સાધુ બધા વચમાં આવે છે કે ના પાડજો, અમે આત્માર્થની વાત કરીએ છીએ, તમારે પરીક્ષા કરવી હોય તો કરો. અમે રાત્રે ખાતા નથી, અમે જૈન સાધુનો એક પણ આચાર તોડ્યો નથી, તો તમારો પ્રતિબંધ અમે સ્વીકારશું નહીં. ન કરવાની વૃત્તિ જણાવી તો તે યોગ્ય જ છે. એટલે પ્રભુશ્રીજીએ લખ્યું છે કે અમે ના પાડી કે અમે તો સમાગમ કરશું જ. અને ગોપાલદેવ જ્યારે ચરોતર ક્ષેત્રમાં આવશે તો અમે ટેસ્ટને લેવાઈ જશું અને વળાવાઈ જશું નડિયાદને આણંદ. એ તો ચાલતા ડબ્બા સાથે દોડે પ્રભુશ્રીજી, ચતુરલાલજી મહારાજ, મોહનલાલજી મહારાજ, અને ટ્રેન આવવાની હોય ત્યારે આગળથી ઊભા રહી જાય કે આ ડબ્બામાં છે કે આ ડબ્બામાં છે. 3-4 ડબ્બાની ટ્રેન હોય. ચતુરલાલજી મહારાજ તો પછી એ ડબ્બો પકડી રાખે એટલે હેન્ડલ, ગોપાલદેવ ઉતરે ને કેચ કરી લે અને પછી તેડીને નાચે પછી કે મારા ભગવાન આવ્યા પ્લેટફોર્મ ઉપર આણંદના. જૈન સાધુને નચાય તો મને ભગવાન મળ્યા કે મારે નિયમ નથી પાડવા કોઈ. સત્સમાગમ મળે 491માં પત્રમાં ગોપાલદેવ લખ્યું છે ત્યારે યમ નિયમનો આગ્રહ છોડી દેવો પડે કે ના મારે નિયમ છે. ચાતુર્માસમાં હું મુસાફરી નથી કરતો, ત્યાં આત્મજ્ઞાની આવ્યા છે. ચાતુર્માસમાં નહીં, પાણીમાંથી જૈન સાધુ નહીં ચાલવાનું, નદીના પહેલે કાંઠે આત્મજ્ઞાની સંત હોય. મારે નિયમ છે, હું કાચા પાણીમાં નથી ચાલતો, નથી જ ચાલવાનું. નિયમ સ્વચ્છંદથી તોડવાનું નથી, પણ સામે આત્મા મળે છે. આ પાપ જ છે પાણીમાં ચાલવું એ, પણ બદલામાં શું મળે છે તને? એટલે શાસ્ત્ર ભગવાન મહાવીરે કહ્યું છે છૂટ છે બધી, ખાલી બ્રહ્મચર્ય વ્રત તોડવાની મનાય છે, ત્યાં આપઘાત કરી નાખો, પણ બાકી બધા વ્રત તોડવાની છૂટ છે જો સમાગમ થતો હોય તો. પણ સત્સમાગમ હોવો જોઈએ, પાછા આત્માર્થી હોવા જોઈએ. નહીં તો સત્સંગને નામે કુસંગ સેવતો હોય અને પછી કહેતો હોય કે એટલે હું આમ કરું છું વિષય કશે પોષવા માટે, તો ન ચાલે. આત્માની જ વાત કરતા હોય, વ્યવહારની એક પણ વાત ન કરતા હોય, વિકથા ન કરતા હોય, અને છૂટવાની વાત કરતા હોય, સંસાર મજબૂત કરવાની નહીં. અને ગયો હોય મુમુક્ષુ, એ પણ ત્યાં છૂટવા માટે ગયો હોય, પોતાનો વ્યવહાર મજબૂત થાય એના માટે નહીં કે મને નોકરી અપાવી દો, મને ધંધો અપાવી દો, મને પૈસા અપાવી દો, એને માટે મારો રોગ મટાડી દો. એ તો કે મને ખતરનાક રોગ થયો છે, મને ક્ષમતા કેમ રહે શીખવાડો, તો સત્સંગ કહેવાય. પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તો તે યોગ્ય જ છે, યથાર્થ જ છે, એમ જ હોવું જોઈએ કે ના જ પાડી દેવાની, ઘસી નહીં. એટલે આપણે ધ્યાન રાખવાનું વ્યવહારમાં, જ્યારે સત્સમાગમ હોય અને કોઈ અંતરાય થતો હોય તો શાંતિથી દ્વેષ કર્યા વગર એ જગ્યાએથી ખસી જવાનું કે અમે આમાં પડતા નથી. ઝઘડો નથી કરવો, કંઈ દ્વેષ નથી કરવાનો, પણ દોસ્તી નથી કરવાની. ગોપાલદેવ તો ત્યાં સુધી કહ્યું છે સાવ નાની ઉંમરે કે પૌદ્ગલિક મિત્રતા છોડો, જલ્દી ત્વરાથી છોડી દો. વચનામૃત 5માં 68મો બોલ છે કે જે કોઈ મિત્રો પૌદ્ગલિક વાતો કરતા હોય એને ત્યજી દેવાના, એ દોસ્તી તોડી નાખવાની. હળી મળીને રહેવું છે, અનંતકાલથી હળી મળીને તો રહ્યો જ છે. હળે મળે એટલે પછી રાગે થાય છે અને દ્વેષે થાય છે. ખાલી સાચી મૈત્રી સત્સંગની જ બસ.
અને સાચો પ્રેમ સત્પુરુષ જ કરી શકે, બાકી કોઈ કરે જ નહીં. બાકી દુનિયાના બધા પ્રેમ જે ગણાય છે ને, પતિ પત્ની ભાઈ બહેન, આ બધા સ્વાર્થના પ્રેમ છે. તારા વગર એક પળ પણ નહીં જીવવું, પછી અનંતકાલથી અનંત જોડા કર્યા, એટલે બધા બે વફા જ છે ને. શાસ્ત્રમાં તો લખ્યું છે અન્ય સંપ્રદાય કે વ્યાભિચારીણી વ્યવહાર છે. આ કહે છે કે તારા વગર હું રહી નહીં શકું. કુપોલદેવ 128માં લખ્યું છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું, તેના વિના અનંતકાળ વયો ગયો, વ્યતીત થઈ ગયો, તોય જીવણું. નક્કી આ પ્રીતિ ખોટી જ હતી ને. એક બે દિવસ, એક બે અઠવાડિયે, એક બે મહિના થાય એવું. શા માટે થાય? પોતાનું હિત ઓછું થઈ ગયું, મદદ કરતા હતા એ ઘટી ગયું એટલે, વયું ગયું એટલે, મોહ હતો એટલે. પરમાર્થ ખેદ કોને થાય છે? કોઈ ગુજરી જાય ત્યારે આપણને એવો વિચાર આવે સગા સંબંધી કે સંઘની પંચેન્દ્રિય જીવ આત્માર્થ સાધન અધૂરું રહી ગયું ને દેહ છૂટી ગયો. એમ ત્યાં હજી બિલ્ડિંગ બાંધવાનું બાકી હતું, છોકરા પરણાવવાના બાકી હતા, હજી તો વર્લ્ડ ટૂર કરવાનું બાકી હતું. એવું થાય, એમ થાય કે આ બેન કે આ ભાઈ ગુજરી ગયા અને સંઘની મનુષ્ય દેહ પણ મળેલું એ એળે ગયું. એવું ક્યારે વિચાર આવે કોઈ ગુજરી જાય ત્યારે? આ ખેદ કહેવાય સાચો. કુપોલદેવ કહે છે એક જગ્યાએ સમાગમમાં ચરોતરમાં કે કોઈ ગુજરી જાય ને આવી રીતે, એટલે અમે એ દિવસે જમીએ જ નહીં ત્યારે. કેમ? તો કે સંઘની પંચેન્દ્રિય પણ ગુમાવ્યું એણે. સમ્યક દર્શન ને મોક્ષનું કારણ એવો મનુષ્ય દેહ એ ગુમાવી દીધો, એનું અમને ખેદ થાય છે, એટલે અમે જમતા નથી. આ તો મોહજન્ય દુઃખથી દુઃખ ગર્ભિત વૈરાગ આવે છે, એટલે નથી જમતો, એટલે રડે છે, એટલે માથા પછાડે છે. સત્સમાગમનો પ્રતિગમન કરવો યોગ્ય નથી જ, તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. એટલે ઝઘડો નથી કરવાનો, સમજાવવાનું કે ભાઈ આ જ કરવાનું છે, પછી ન માને તો દોસ્તી છોડી દેવાની. પછી જેમ વિશેષ તે સંઘમાં આવું ન થાય એવા ક્ષેત્રે વિચારવું યોગ્ય છે. એ જાણી કરીને પછી સાપના દરમાં આંગળી નહીં નાખવાની. એ નિમિત્તથી જ નિમિત્તવાસી જીવ છે, દૂર રહેવાનું. જે રસ્તે જવું ને એનું નામ જ નહીં લેવાનું. કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણે થાય ત્યાં વિચારવાનું. પછી પરમ શાંત શ્રુતના વિચારમાં ઇન્દ્રિય નિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપ સ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે. પરમ શાંત શ્રુત એટલે વિતરાગની વાત, છૂટવાની વાત. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. એટલે પરમ શાંત શ્રુતના વિચારમાં કેવી રીતે કરવાનો આ વિચાર? ઇન્દ્રિય નિગ્રહપૂર્વક, એટલે વિષય કશાય છોડવા પડે. એટલે સ્વાદિષ્ટ ભોજન ખાતો હોય, કાનને ગમે એવા મ્યુઝિક ભક્તિ નામે સાંભળતો હોય, રસાસ્વાદ, તો આત્માર્થ થાય નહીં. ભક્તિમાંય ઘણા બધા ભેગા હોય એટલે સામાન્ય રીતે આપણે ગાઈએ એની ના નથી, શું મધુર સ્વરે, કારણ કે બધાનો રાગ સારો ન હોય. પણ પછી મંજીરા ને તબલા ને તંબુરા ને હાર્મોનિયમ ને બધા ઇલેક્ટ્રોનિક સાધનો વાપરે અને સિનેમાના રાગ ઉપર ગીત ગાય ભક્તિને નામે. કુપોલદેવ લખ્યું છે ગાયન વિલાપ તુલ્ય છે. આ કે સંગીતની મહેફિલ નથી, આ તો ઘણા બધા હોય અને બધાનું મન એકાગ્ર રહે, એટલે રાગમાં ગાયની ના નથી. પછી અતિરેક થઈ જાય અને પછી ખાલી મ્યુઝિકને એ સાધનોનો જ અવાજ સંભળાય, મૂળ શબ્દ પકડાય જ નહીં, ધડિંગ ધડિંગ થતું હોય. એટલે એ પાછો કરવા આવ્યો કોઈ પ્રોફેશનલ વ્યવસાયિક માણસ, એને 2 કલાકના 25,000 રૂપિયા આપ્યા હોય, એ ગાયને વયો જાય એટલે એને ફાયદો થાય, એને મહેનતાણું મળી ગયું, આનો સમય ગયો, પૈસા ગયા, અને મેં સત્સંગ કર્યો એનું મિથ્યા અભિમાન થાય. આ 17 ભેદી પૂજા હોય, 12 વ્રતની પૂજા હોય, અંતરાય કર્મની પૂજા હોય, ત્યારે વ્યવસાયિક માણસો જોર જોરથી બોલે ને અને તબલાના અવાજે, પછી પૂરું થઈને પૂછીએ કે આમાંથી કયું વ્રત, 12 વ્રતમાંથી કયું વ્રત સાંભળ્યું તમે, બોલો તો. ખબર જ સંભળાતું જ ન હોય તો કેવી રીતે બોલે? તો 2 કલાક એમ જ ગયા ને. એટલે લખ્યું છે આ કેવી રીતે કરવાનું? ઇન્દ્રિય નિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપ સ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે. તો ખબર પડે આત્મા શું, મુમુક્ષુપણું શું, અને સંકિત પણ થાય. અપૂર્વપણું પ્રગટે એટલે સ્વરૂપ સ્થિરતા પ્રગટે, એટલે સમ્યક ચારિત્રની વાત છે. તીર્થંકર ભગવાનના, જ્ઞાનીના, સત્પુરુષના એવા ગુણગ્રામ ગવાતા હોય, ભલે સ્તવન ગવાતા હોય,
અને એમાં ઉપયોગ રાખે, ભજન વૈરાગ ત્યાગના હોય, સંકિતનું કારણ છે. એટલે એ ગાવાની ના નથી, અહીંયા ઇન્દ્રિય પોષવાની નથી. એમાં ગોપાલે લખ્યું છે, તમને ગાન તાન નાચ સ્વાદિષ્ટ ભોજન લહેરીઓ છૂટતી હોય ગમે તેવું પ્રિય લાગે, જરૂર માનજો એ સત્સંગ નથી, કુસંગ છે. પ્રભુજીના વખતમાં આવું બનેલું. અગાસ આશ્રમમાં 20 દુહા ચાલતા હતા, હે પ્રભુ હે પ્રભુ. એક ભાઈ આવ્યા, જૈનેતર બધાને છૂટ હતી બેસવાની. પ્રભુજીના વખતમાં તો હરિજનને એવા હલકી કોમના મંદિરની પાછળ બેસતા હતા, પ્રભુ બેસવા દેતા કે ભલે બેઠા બધા, ભગવાનની વાત સાંભળે છે ને. એ માણસ છે, પૂર્વ કર્મને હિસાબે આ હલકું કુળ મળ્યું છે, તો શું થઈ ગયું? આ આત્મા ક્યાં હલકો છે? એમાં એક ભાઈ તંબુરો ઉપાડ્યો ને દોરો ખેંચવા માંડ્યો, તાર ખેંચવા માંડ્યો. અહીંયા સાદું કે તંબુરો બાજુમાં રાખજે, કે અહીંયા એમને ભજન કરવાના છે, કે તંબુરો નહીં. મોહનલાલજી મહારાજ પ્રભુજી સાથે જ દીક્ષિત થયેલા એ બધા. અગાસ આશ્રમમાં એકવાર વાંચન શરૂ થઈ ગયું પ્રભુશ્રીજીનું, આવ્યા નહીં. પ્રભુશ્રી જોવે છે કે આ બધા બેસી ગયા, આ તો આવ્યા નથી મોહનલાલ મહારાજ. પછી આવ્યા થોડી વાર પછી, બધાની વચ્ચે પૂછે કેમ મોડો આવ્યો? મોહનલાલ મોડો કેમ આવ્યો? તો કે બહેનો સારા રાગે અપૂર્વ અવસર ગાતી હતી, હું સાંભળવા ઊભો હતો. કોણ ગાતું હતું? બહેનો. કેવી રીતે ગાતી હતી? સારા રાગે. એ રાગ સાંભળતા હતા કે અપૂર્વ અવસર ક્યારે આવશે એ વિચારતા હતા. હવે તું જીવ ત્યાં સુધી બહેનો ગાતી હોય ત્યારે ઊભું જ નહીં રહેવાનું. આ બધું આ કાળમાં બનેલું છે. એટલે કોઈ જ્ઞાનીએ કોઈ સંપ્રદાયમાં ઇન્દ્રિયો પોષાય એવા સત્સંગને મહાત્મ્ય આપ્યું જ નથી. કાળ દોષે બધામાં ઘૂસી ગયું છે, જૈનેતર બધામાં હોય જ નહીં. પરમ શાંત શ્રુતના વિચારમાં ઇન્દ્રિય નિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપ સ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે. સંતોષ આર્ય આદિએ યથાશક્તિ ઉપર દર્શિત કર્યું તે પ્રયત્ન યોગ્ય છે. એટલે આર્ય એટલે સાધ્વી, કોઈ સંતોષ નામના આર્ય હશે, એણે યથાશક્તિ ઉપર દર્શિત કર્યું તે પ્રયત્ન. એટલે એણે ના પાડી છે કે હું કુસંગ નહીં કરું અને સત્સંગમાં અંતરાય સહન નહીં કરું. તો બરાબર છે, એમ જ કરવાનું છે. આ પ્રયત્ન યોગ્ય છે કે ઓમ શાંતિ. એટલે સમ્યકદર્શીનું લક્ષણ શું છે કે બધામાં હામાં હા મિલાવે નહીં. સત્પુરુષ ન મળ્યા હોય ત્યાં સુધી મધ્યસ્થ રહેવાનું છે, નદીની વચમાં, ડાબી તરફે નહીં ને જમણી તરફે નહીં. સત્પુરુષ મળી ગયા પછી તટસ્થ, તટ એટલે કિનારો, મધ્યસ્થે નહીં, તટસ્થ દૂર. અમે આમાં રસ લેતા નથી, તમારે જેમ કરવું એમ કરો. આપણે અભિપ્રાય નથી આપવાનો, આપણે કાજી શા માટે બનવું છે કે તમે ખોટા છો કે સાચા છો? એ યોગ્ય અયોગ્ય વિભાગ અવહલતો જે કરશે મોટી વાતોજી, તે ખમશે પંડિત પરિષદમાં મુષ્ટિ પ્રહારને લાતોજી. આ બરોબર છે કે બરોબર નથી આપણે નક્કી નહીં કરવાનું, આપણે તટસ્થ રહેવાનું કે અમને આ યોગ્ય લાગતું નથી એટલે અમે નીકળી જઈએ છીએ. પછી પાછા બોલાવે જ બેસવાનું, સત્સંગ થતો હોય તો. આપણને સત્પુરુષ મળી ગયા છે કુપોલદેવ, આપણે તટસ્થ રહેવાનું, મધ્યસ્થી નહીં આવે. 897મો પત્ર આ મુંબઈથી જ લખ્યો છે. મોહમય ક્ષેત્ર, કારતક સુદ 5મ, જ્ઞાન પંચમી, સંવત 1956. પરમ શાંત શ્રુતનું મનન નિત્યપૂર્વક કર્તવ્ય છે. પરમ શાંત રસ, ત્યાગ વૈરાગની જ વાત હોય. કેવા શાસ્ત્રો? આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્રો છે એ જ. જ્ઞાની તો પછી રાજા ધર્મને નામે રાજા રાણીની કથા હોય ને એ વાંચવાની ના પાડે છે, સાંભળવાની ના પાડે છે. પર્યુષણમાં અમુક જિજ્ઞાસુઓ આવી ન શકે આશ્રમમાં, અગાસમાં. પ્રભુશ્રી બ્રહ્મચારીજીના વખતની વાત છે. કોઈ પત્ર લખ્યો કે અમે નહીં આવી શકીએ. એમ કે વાંધો નહીં, ઘરે બી થાય, વચનામૃત છે જ તમારી પાસે, જ્ઞાનીના વચન છે. પણ ધર્મને નામે ઉપાશ્રય દેરાશ્રમમાં જઈ અને રાજા રાણીની કથા 8 દિવસ સાંભળ્યા કરશો અને પર્યુષણ યોજ્યું એનો આનંદ માનશો એ ખોટું છે. એટલે એવું નહીં કરતા, નહીં તો નવલકથા જેવું થઈ જાય. પછી છેલ્લે ખાલી 1 મિનિટ આવે ત્યારે આવે કે રાજાએ સંસાર છોડ્યો, પણ ત્યાં સુધીમાં તો સંસાર મજબૂત થઈ ગયો એનો. એટલે ઘણી બધી કથાઓ એવી લખી છે, શૃંગાર પોષક વાર્તા હોય એવી. એ માથે સત્પુરુષ હોય તો બરાબર છે, એ સંભળાય, નહીં તો ન સંભળાય. અને એ આશયી પુરુષ હોય તો, હવે શ્રીકૃષ્ણની વાત સાંભળે ગોપી સાથે દાંડિયા રસની, એ શું ગોપી, શું શ્રીકૃષ્ણ, શું શાઈક સંકેતના ધણી, આ કંઈ ખબર જ ન હોય.
વિઠ્ઠલો વસ્ત્ર હરણ કરી ગયો, પછી એવું રમે. પણ વિસ્તરો વઠ્ઠલ એ હરણ કરી ગયો એટલે શું એનો અર્થ હતો? કે દેહ ભાવ લઈ ગયો કનૈયો. ગોપી એમ કહે છે કે અમારા કપડાં લઈ ગયો એટલે કપડાં નથી લઈ ગયો. વિઠ્ઠલો ચડ્યો કદમને દાળ, મારા વસ્ત્ર આપો રે તો હું તો કે પછી કનૈયા કે 2 ડગલા આગળ આવો. આ વાત નથી. સત્પુરુષ એનો અર્થ કરે કે વિઠ્ઠલો વસ્ત્ર હરણ કરી ગયો એટલે દેહભાવ લઈ લીધો. ગોપી કહે છે અમારો. હવે આ ન સમજે તો શું થાય? એનો અર્થનો અનર્થ થાય ને. એટલે કોઈ લોકો ભાગવતે જ્ઞાની સમજાવે તો ક્ષણમાં જ્ઞાન કરાવી દે. નહીં તો જે ઇન્દ્રિય પોષક વાત હોય આ સહેલાઈથી પકડાઈ જાય. હરે કનૈયા ક્યારે રમી આવે રાસ, એટલે રાસ પકડાઈ જાય અને અધ્યાત્મમાં રસ વયો જાય. પછી રાસમાં રસ રહે. પછી એ તો અમુક કવિતા એવી લખી છે સુરદાસે, પ્રીતમે, બધું શૃંગાર પોષક એવું લાગે. પણ એ ભક્ત કવિઓનું પાછું ચરિત્ર આપણે વાંચીએ, વિચારીએ ત્યારે ખબર પડે કે આવું લખે ક્યારે. એ તો ભક્તિ રૂપે લખ્યું હોય એણે. પરમ શાંત શ્રુતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે. શાંતિ એટલે નિયમ રાખવાનો કે 2 ઘડી, અડધો કલાક, 1 કલાક. થોડા દિવસ આ વાંચે, થોડા દિવસ આ વાંચે. એમ નહીં કે 2 પાના રોજના વાંચીશવાના. પછી ભલે જે વાંચવું એવા નહીં કે 1 પાઠ મોક્ષવાળાનો વાંચીશ. કૂપો દો તો વાંચનારને ભલામણ કેમ વાંચ્યું એ સમજાવ્યું છે. 1 પાઠ વાંચવાનું, 12 મિનિટ એના ઉપર વિચાર કરવાનો, પા ઘડી. ન સમજાય તો લખ્યું 5 થી 7 વાર એકને એક પાઠ વાંચવાનો એટલે સમજાશે જ. જ્ઞાન આવરણીય કર્મ મહેનત કરવાથી ઓછા થાય. વેદનીય કર્મ મહેનત કરે તોય ન જાય, ઘણીવાર ભોગવે જ જાય. મોહનીય કર્મ વિચારથી અને મહેનત કરવાથી ઘટી જાય. યાદ નથી રહેતું કે સમજાતું નથી, ફરીવાર વાંચ, ફરીવાર વાંચ. ત્યાગ વૈરાગ સાથે હમણાં આવ્યું ને, ઇન્દ્રિયના નિગ્રહપૂર્વક વાંચે 7 વાર. એટલે પહેલી વાર જે ન સમજ્યો તો એ 7મી વારમાં સમજાવવા માંડે. કાં તો એને એવું પછી ક્ષયોપશમ ખીલે કે બીજો કોઈ પત્ર વાંચે ને એમાં આગલા પત્રનો અર્થ મળી જાય એને. એમાં આ તો વચનામૃતમાં ઘણી જગ્યાએ આવું થાય. આપણે બીજો પત્ર વાંચતા હોય ને પહેલાં જે ન સમજાણું હોય અમુક પત્રનું, એમાં જવાબ હોય પાછું. કેટલા બધા પત્રોમાં એવું અનુસંધાન છે એકબીજાનું. 898મો પત્ર, મુંબઈ, કારતક સુદ પાંચમ, બુધ 1956. ઓમ. આ પ્રવૃત્તિ વ્યવહાર એવો છે કે જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું એ અસંભવિત જેવું છે. અસંભવિત જેવું. ગોપાલદોને અસંભવિત નથી, પણ બીજાને એવું જ થઈ જાય કે. એટલે કે જે આ પ્રવૃત્તિ વ્યવહાર એવો છે, એટલે ગોપાલદોનો પોતાનો. એક જગ્યાએ તો લખ્યું છે 4 તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલિત છે. એમાં પરમ જ્ઞાનીને પણ સમાધિ રાખવી બહુ અઘરી પડે. 324મા પત્રમાં લખ્યું છે. અમને રહે છે. પછી ગોપાલદો કહે અમને આશ્ચર્ય છે કે અમને સમાધિ રહે છે કે ત્યાં આવ્યો રે ઉદય કારમો, જેમ જેમ તે હડસેલીએ તેમ તેમ વધે, ન ઘટે એક રંચરે. તોય પાછા કહે છે ધન્ય રે દિવસ આહો. કેમ ધન્ય? કારમો ઉદય, અમારા કર્મ ખપે જ કે અમે એમાં સમાધિ ગુમાવતા નથી. એટલે જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે અમે અલ્પ સમયમાં પૂરું કરી નાખ્યું. કે આ પ્રવૃત્તિવાર એવો છે કે જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું એ અસંભવિત જેવું છે. કોઈ વિરલા જ્ઞાની એમાં શાંત સ્વરૂપનિષ્ઠિક રહી શકતા હોય એટલું બહુ દુર્ઘટથી બને એવું છે. એટલે પોતે વિરલા જ્ઞાની છે. 324માં લખ્યું પરમ જ્ઞાની છે. કે પ્રભુશ્રીજી કહે છે કે નમી રાજર્ષિ, ઇન્દ્ર વખાણ કરે છે. પાઠ આવે છે ને મોક્ષમાળામાં કે ઇન્દ્ર તે વાહ, તે ક્રોધને જીત્યો, તે માન જીત્યું, તે લોભને જીત્યો. પહેલાં પરીક્ષા કરે છે ઇન્દ્ર કે રાજ દરબારમાં જાઓ ને એમ રાણીઓ બધી વાટ જોવે છે ને નગરી બળી રહી છે ને આમ છે ને તેમ છે. નબી રાજર્ષિ માનતા નથી કે મારું કાંઈ બળતું નથી, મેરા મેરે પાસ, મેરો એક આતમ તામ મમત ઝૂકીનો. પછી ઇન્દ્ર હાર્યા. પછી કહે છે કે વાહ તારી ધર્મ દ્રઢતાને. પ્રભુથી પત્ર લખે છે ગોપાલદોને, પત્ર છે સત્સંગ જોનીમાં. એ તો ઋષિપણામાં કે એ તો મુનિ હતા કે તમે વેપારી છો બહારથી અને નમી રાજર્ષિની જેમ આવી દ્રઢતા દાખવો છો. એ તો ઋષિપણામાં દેઠા કે તમે તો વેપારી દશામાં છો. તો કોણ આગળ? મોહ રાજાના ઘરમાં જઈ મોહ રાજાને મારી, છાપો મારી અને જીતી ગયા. કે તમે પાણીમાં આંગળી ઘાલી અને કોરી કાઢી ગઈ, ભીની નીકળે ને. તમે જાદુ કર્યો કે
જે જગમાં લેપાયા નહીં, શૂરવીર બીજાથી રામ સમા. શું કરતા હતા મુંબઈમાં? ધ્રુતિ અચળ જરી રાજચંદ્ર પ્રભુ, નિષ્દિન સેવે સ્વરૂપ રમા. અખંડ ધ્યાન આત્માનું, અવિકલ સમાધિનું ધ્યાન ક્ષણ એક પણ મટતું નથી. કુપોલો લખે છે. આંખમાં કણું પીડ્યું છે એવું ખટકે છે તોય. કોઈ વિરલા જ્ઞાની એમાં શાંત સ્વરૂપ નિષ્ઠિક રહી શકતા હોય એટલું બહુ દુર્ઘટતાથી બને એવું છે. તેમાં અલ્પ અથવા સામાન્ય મુમુક્ષુ વૃત્તિના જેવો શાંત રહી શકે. એટલે આપણી વાત, અલ્પ અથવા સામાન્ય મુમુક્ષુ વૃત્તિના જેવો શાંત રહી શકે, સ્વરૂપ નિષ્ઠિક રહી શકે એમ યથારૂપ નહીં, પણ અમુક અંશે થવાને અર્થે. યથાર્થ તો થાય જ નહીં, પણ અમુક અંશે થવાને અર્થે જે કલ્યાણરૂપ અવલંબનની આવશ્યકતા છે તે સમજાવવા, પ્રતીત થવા અને અમુક સ્વભાવથી આત્મામાં સ્થિત થવા કઠણ છે. આ સમજાય જ કેમ? કે આ કર્મનો ઉદય છે, હું એનાથી ભિન્ન છું. શાતાના વખતમાં નથી રહેતું તો અશાતામાં તો રહે જ કેવી રીતે? વ્યવહારિક બધું બરોબર હોય છે ત્યારે જીવ સમાધિમાં નથી હોતો, તો અસમાધિ થાય જ ને આવા નિમિત્ત મળે તો. એટલે કહે છે કે આ અમુક સ્વભાવથી આત્મામાં સ્થિત થવા કઠણ છે. જો તેવો કોઈ યોગ બને અને જીવ શુદ્ધ નૈષ્ટિક થાય તો શાંતિનો માર્ગ પ્રાપ્ત થાય એમ નિશ્ચય છે. એટલે એવા સત્પુરુષ મળે, પરમ સત્સમાગમ થાય, એનું બળ હોય, એના ચરણ શરણ આગળ બેઠો હોય, આજ્ઞા ઉપાડતો હોય તો થાય આવું. પ્રમદ સ્વભાવનો જય કરવાને અર્થે પ્રયત્ન કરવું યોગ્ય છે. એટલે સતત જાગ્રત રહેવાનું છે. કે આ સંસાર રણ ભૂમિકામાં દુષ્મકાળરૂપ ગ્રીષ્મના ઉદયનો યોગ ન વેદે એવી સ્થિતિનો વિરલ જીવ અભ્યાસ કરે છે. ભર ઉનાળો છે, ત્રાહિમામ ગરમી છે, તોય ક્ષમતામાં રહે, મન શાંત, સમાધિસ્થ, શીતળ હોય. મુમુક્ષુઓ આવો અભ્યાસ કરે કે પ્રાપ્ત પ્રતિકૂળ સંજોગોમાં પણ ક્ષમતા ગુમાવે નહીં એમ. આ સંસાર રણ ભૂમિકામાં રણ છે એટલે દુષ્મકાળરૂપ ગ્રીષ્મ છે. આ રણમાં, રેતીમાં પગ બળે છે, પાણી નથી, મોઢું ફૂંકાય છે. ગ્રીષ્મના ઉદયનો યોગ ન વેદે તોય શાંતિ રહે, સમાધિ રહે, એવી સ્થિતિનો વિરલ જીવ અભ્યાસ કરે છે. એટલે સર્વસંગ પરિત્યાગી સાધુને તો આ તપ થાય સહેજે, એટલે 22 પરિસર સહન કરવાના. તૃષા ક્ષુધા ન મળે તો અલાભ પરિસર, ગોચરી જાય ને મળે નહીં એને સૂતો આહાર તો રાજી થાય કે મારે સહેજે તપ થઈ ગયું, નક્કી કર્યા વગર રાજી થાય. 899મો પત્ર, મોહમયી કાર્તિક સુદ પાંચમ. એક જ દિવસના પત્રો છે બધા મુંબઈથી. બુધ 1956. ઓમ સર્વ સાવધ્ય આરંભની નિવૃત્તિપૂર્વક 2 ઘડી અર્ધ પ્રહર પર્યંત સ્વામી કાર્તિક અનુપ્રેક્ષા આદિ ગ્રંથની પ્રત કરવાનો નિત્ય નિયમ યોગ્ય છે 4 માસ પર્યંત. એટલે ચાતુર્માસ એટલે 4 માસ, એ 4 માસના 3 ભાગ થાય 12 મહિનામાં. એમાં આ વરસાદની સિઝનમાં ખેતરમાં વાવણી થઈ ગઈ હોય પછી જૈનેતરમાં ખાસ ખેડૂતને કામ ન હોય, વેપાર ધંધાએ ઓછા હોય, ત્યારે બધું અધ્યાત્મમાં રસ લેવાનો હોય. અને જૈનમાં તો આમે સાચા જે શ્રાવક ધર્મ પાળતા હોય એ ચાતુર્માસ દરમિયાન આવી બધી વ્યવહારિક ન જોઈતી એવી મુસાફરી પણ ન કરે. શાસ્ત્રમાં તો એમ આવે છે શ્રીકૃષ્ણ મહારાજા અને કુમારપાળ રાજા ચાતુર્માસ દરમિયાન એના બંગલામાંથી બહાર નહોતા નીકળતા. આપણે એમ કે લડાઈ થાય તો લડાઈ થાય જ નહીં, અને એટલા બધા પૂર્ણ હોય કે લડાઈ થાય જ નહીં, જીવ હિંસા થાય. એટલે કહે છે 4 માસ પર્યંત શું કરવાનું? સર્વ સાવધ્ય આરંભની, સાવધ્ય એટલે જે ક્રિયામાં હિંસા છે એ. આરંભનો અર્થ પછી એ જ છે, આરંભ અને પરિગ્રહ. પરિગ્રહ એટલે ભેગું કરવું, ને આરંભ એટલે જે ક્રિયા કરતાં પાપ થાય, આ બધો આરંભ કહેવાય. સંસારની એક પણ ક્રિયા એવી નથી કે જે આરંભ ન ગણાય. તો કમાતો હોય તો નીતિથી કમાતો હોય તો નીતિથી કમાય તો પ્રાર્થના છોડીને કમાવા જાય જ ને, પૈસા ભેગા કરવા. આરંભ તો છે જ. એટલે અલ્પ આરંભ અને અલ્પ સમારંભથી જીવ ગૃહસ્થ વ્યવહાર ટકાવી રાખે. એટલે કહે છે સર્વ સાવધ્ય આરંભની નિવૃત્તિપૂર્વક 2 ઘડી એટલે 48 મિનિટ, અને અર્ધ પ્રહર, 1 પ્રહર એટલે 3 કલાક, અર્ધ પ્રહર એટલે 1.5 કલાક. કોને કહે છે? અંબાલાલભાઈને.
એટલે અંબાલાલભાઈ શું કરતા, ગોપાલદેવ નહોતા મળ્યા ત્યારે સ્થાનકવાસી સંપ્રદાયની પાઠશાળા ચલાવતા અને આગમના પાઠ બધાને શીખવાડતા. અને એ જમાનામાં 22 વર્ષની ઉંમરે ખંભાતની બજારમાં નીકળે બધા અદબ જાળવતા, શ્રીમંત અને ધીમંત, પૈસે ટકે સુખી હતા. અંબાલાલ મગનલાલ, પછી દત્તક ગયા એટલે અંબાલાલ લાલચંદ બાપા વકીલ હતા, અહીંયા સાધન સંપન્ન હતા, ઓર પૈસા મળ્યા એટલે શ્રીમંતે હતા અને ધીમંતે હતા. એટલે બધું સામાયિક બહુ કરે અને સામાયિકમાં બધો અભ્યાસ કરે. એટલે કુપાલદેવ મળ્યા પછી બધા પત્રની નકલ કરવાની એ સામાયિકમાં કરે. એટલે કુપાલદેવનું નામ વાણિયાભાઈ પડેલું. વાણિયાભાઈ અહીંયા આજ્ઞા આપે છે કે વાંધો નહીં સામાયિક કરો. કુપાલદેવે સામાયિક કરવી ના પાડી જ નથી. મોક્ષમાં 3 પાઠ લખ્યા છે સામાયિકના. એટલે ઘણાને એવો ખ્યાલ છે કે શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં સામાયિક પ્રતિક્રમણ હોય જ નહીં કાંઈ. આ ખોટું બફમ છે. આ કુપાલદેવે મોક્ષમાળમાં 3 પાઠ સામાયિકના અને પ્રતિક્રમણને પાઠ લખ્યા છે. અને આવશ્યક કર્મ કયું છે કે કરવાનું જ છે. એ સામાયિક લઈને બેસે ને વચનામૃત વાંચે કોણ ના પાડે છે? એ જતનાથી બેસે રજોરણ લઈને, કીડી મકોડા ન મારે તો સારું જ છે ને. એ પંખો ન વાપરે, ટ્યુબલાઇટ ન વાપરે તો સારું જ છે ને, એર કન્ડિશન ન વાપરે તો. એટલે પોતે પોતાનો પ્રમાદ સેવે છે અને ખતવે છે કુપાલદેવના નામે કે આ માર્ગમાં સામાયિક ન હોય. આ 20 દુહા, યમ નિયમ, ક્ષમાપન, આ પ્રતિક્રમણ જ છે. પ્રતિક્રમણ ક્યાં? બૃહદ આલોચના, મોટું પ્રતિક્રમણ છે. આ સંવત્સરી પ્રતિક્રમણ તો વર્ષમાં 1 વાર આવે, દેવશી રાયશી દિવસમાં 1 વાર આવે, પછી માસિક, ચૌમાસિક. આ તો આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. આ તો અનંતકાળનું પ્રતિક્રમણ છે. ક્ષમાપના કરે તો ભવના કર્મની માફી મળે, શાંતચિત્તે કરતો હોય તો. પણ અર્ધમાગથી ન સમજાય એટલે કુપાલદેવને ગુજરાતીમાં લખવું પડ્યું. એટલે કહે છે સર્વ સાવધ આરંભની નિવૃત્તિપૂર્વક 2 ઘડી અર્ધપ્રહર પર્યંત સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા એટલે ભાવના. સ્વામી કાર્તિકેય સ્વામીએ 12 ભાવનાનો ગ્રંથ લખેલો છે. આમ દિગંબરી સાધુ હતા, 800 વર્ષ પહેલાં થઈ ગયા. 8 વર્ષે દીક્ષા લીધેલી, 72 વર્ષ જીવેલા. ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગની વાત. અને આદર્શ મુમુક્ષુ કેવા હોય, સમ્યક દ્રષ્ટિ જીવ કેવો હોય, એના બધા લક્ષણ છે. અને પ્રભુશ્રીજીને દેવકીજી મહારાજને ગોપાલદેવ કહેતા કે આ કાર્તિક અનુપ્રેક્ષા વાંચો. ક્યાં વાંચજો? કે નિવૃત્તિમાં વાંચજો. ત્યારે મુંબઈ ને સુરતમાં હતા કે અહીંયા નહીં, જ્યારે વડવા જાઓ, ચરોતર પ્રદેશમાં વિચરો, બહુ લોકો ન મળતા હોય, શહેરી વાતાવરણ ન હોય, ત્યાં વાંચજો કે. એટલે કહે છે અર્ધપ્રહર પર્યંત સ્વામી કાર્તિકોપેક્ષા આદિ ગ્રંથની પ્રત કરવાનો નિત્ય નિયમ યોગ્ય છે. રોજ એની કોપી બનાવો, પ્રત કરો. ત્યારે તો અત્યારે હવે બહુ સહેલું થઈ ગયું છે. ઝેરોક્સ કાઢી લઈએ આપણે, પ્રિન્ટિંગ બુક. ત્યારે તો મુંબઈથી કુપાલદેવ મોકલાવતા પ્રભુશ્રીજીને રજિસ્ટર પાર્સલમાં આવો ગ્રંથ. અને એ પણ હિન્દીમાં હોય. સમજાય કેવી રીતે હિન્દીમાં? પ્રભુશ્રીજીને, મોહનલાલજી મહારાજને, ચતુરલાલજી મહારાજને. દેવકીજી મહારાજનો ક્ષેમ સારો હતો. એટલે કે પ્રત બનાવો, એની કોપી કરો. બધી હસ્તલિખિત પ્રતો હજી અહીંયા આપણી આગળ પડી છે. કેટલી બધી સ્વાધ્યાય હસ્તલિખિત પ્રતો, બધી 800-1000 વર્ષ જૂની બધી. હવે તો સાવ સહેલું થઈ ગયું છે આ પ્રિન્ટિંગ. એ જમાનામાં મોક્ષમાળા છપાવવા માટે કુપાલદેવ સાવ નાની ઉંમરે, 16 ને 17 વર્ષની ઉંમરે મુંબઈ જતા હતા, અમદાવાદ જતા હતા. છપાવવું ક્યાં? લખાઈ તો ગઈ, લખાણી તો 16મે વર્ષે, 40માં, ઠેઠ 44માં પબ્લિકેશન થયું. પછી એટલે બહુ અઘરું હતું પ્રિન્ટિંગ. એ રેવાશંકરભાઈ મોકલાવે પુસ્તક, પ્રભુશ્રીજીને કુપાલદેવ મોકલાવે. પછી એવું ક્યાંક ગ્રંથ હોય તો પાછા એ પ્રભુશ્રીજી પાછા કે અંબાલાલભાઈને કે કુપાલદેવને મુંબઈ મોકલાવો કે પાછો આપી દો. અને પોસ્ટની કિંમત 1 પૈસા 51 હશે ખાલી. આજે તો કુરિયર કરીએ તો પુસ્તક કરતાં કુરિયરનો ચાર્જ વધારે હોય. હવે બધું બદલી ગયો છે યુગ. 300 રૂપિયા કુરિયર થાય ને 150 રૂપિયામાં પુસ્તક મળતું હોય. એ સમયમાં એવા વાતાવરણમાં આ લોકોએ આત્માર્થ સાધ્યો છે બધો, અને બધા ગ્રંથોનો અભ્યાસ કરે. એ સ્થિતિમાં પાછા ગોપાલદેવ આજ્ઞા કરે સંસ્કૃત શીખો. એટલે અંબાલાલભાઈ સંસ્કૃત શીખ્યા. અને અનુષ્ટુપ છંદમાં પહેલો શ્લોક રચીને ગોપાલદેવના ચરણ આગળ ધર્યો. મહાદેવ્યા કુક્ષી રત્ન શબ્દજીત વાદન. ગોપાલદેવ આજ્ઞા કરે, આજ્ઞા ઉઠાવે અંબાલાલભાઈ, પંડિત રખાવ્યા. 6 મહિનામાં સંસ્કૃત શીખી ગયા અંબાલાલભાઈ. કે જૈનના બધા જૂના શાસ્ત્રો જે વાંચવાનું સહેલું પડશે તમને સમજવાનું, એટલે સંસ્કૃત શીખો. પ્રભુશ્રીને આજ્ઞા કરી. મોહનલાલજી મહારાજ વચમાં બોલ્યા
કે આ અવસ્થા થઈ ગઈ છે પ્રભુશ્રીજીની, અને દેવકીજી મહારાજ માંદા હતા કે હવે સંસ્કૃત ક્યાંથી શીખે આ ઉંમરે. કુપોલ તો ગંભીરતાથી કહે છે કે રાણી વિક્ટોરિયાને ખાલી ભારત દેશ ઉપર રાજ કરવું છે, હિન્દુસ્તાન ઉપર, તો અહીંયા હિન્દી ભાષા શીખી ગયા ત્યાં બેઠા બેઠા. તમારે મોક્ષનું રાજ જોઈએ છે ને કે અમારી આજ્ઞા નહીં મનાય? પ્રભુશ્રી બોલે જ નહીં કે હું નહીં શીખું. એ વચમાં મોહનલાલજી મહારાજ બોલ્યા કે જે 4 માસ પર્યંત નિત્ય નિયમ રોજ પ્રત કરજો, એટલે 4 મહિનામાં કોપી આખો ગ્રંથ તૈયાર થઈ જાય ગઈ. પછી એની પ્રભાવ ના કરાય, બીજાને અપાય વાંચવા માટે. 900મો પત્ર, મોહમયી, કારતક સુદ 5મ 1956. ઓમ. અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે. એટલે જે પ્રતિકૂળ હતા એ શ્રાવકો સાથે પણ પ્રભુશ્રીજી ઉપર જ હશે આ પત્ર, કે અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે, અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે. સ્વ પર કલ્યાણ, તમારું કલ્યાણ છે એમાં, અને સામેવાળાનું કલ્યાણ છે. કદાચ એ સવળી આવશે તો એને સાચો માર્ગ મળશે તમારા થકી, અને આપણા થકી કોઈ પણ જીવ વિતરાગ ધર્મ તરફ વળે, આત્માર્થે વળે, આપણે કોઈકને વાત કરીએ અને વ્યસન છોડી દે, એને તો પુણ્ય આપણા ખાતામાં જમા થઈ જાય. કરવું, કરાવડવું ને કરતા પ્રત્યે અનુમોદવું. તમે કે ભલે વિરોધ હોય તો શાંતિથી સહન કરજો, એને દ્વેષ ન લાગે તો સર્વના ઉપકારનો માર્ગ છે આ. એટલે કૃપાળુદેવે પ્રભુશ્રીજીને સંપ્રદાયવાળા સાથે દુશ્મની કરવાનું શીખવાડ્યું જ નથી. કે તમે ઝઘડો કરજો અને એને સાચી વાત બતાવી દેજો. સાંભળે તો બધું કહેજો, કે ધીરે ધીરે એને પૂછજો કે અમે ભૂલ ક્યાં કરી છે, કે કૃપાળુદેવ બોલે છે એમાં ભૂલ શું છે. આત્મા સિવાય બીજી કાંઈ વાત કરે છે? અમને વ્યવહાર શીખવાડે છે, અમને કમાવાની વાત કરે છે, અમને પરિગ્રહ ભેગો કરવાનું શીખવાડે છે. તમને વિક્ષેપ શા માટે થાય છે? અમે પત્ર લખીએ તો કે એને સમજાવો એ લોકોને, અને અમે જે તમને લખીએ એને બતાવો કે આ લખે છે, બીજું કંઈ લખતા નથી. એ આગમની જ વાત છે કે સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જે ઉલટો ચાલે છે, પછી ફાટા પડી જાય, કે દુશ્મન થઈ જાય. પછી ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જે ઉલટો ચાલે છે, અભિન્નતા છે, એકતા છે, એમાં સહજ સમજવા ફેરથી ભિન્નતા માનો છો, એમ તે જીવોને શિખામણ પ્રાપ્ત થાય તો સન્મુખ પૂર્તિ થવા યોગ્ય છે. અત્યારે જોશમાં છે એટલે તમારો વિરોધ કરે છે, એને સમજાવો કે અમે આત્માની જ વાત કરીએ છીએ, તમે વાંચો. પછી એવું કંઈક વાંચે, ક્ષમાપના વાંચે. ક્ષમાપના તો અત્યારે જૈનેતરમાં કેટલા બોલે છે. શ્રીમદ રાજચંદ્ર નામ એમ ન બોલે કે આ મોક્ષમેળામાંથી લીધી છે કે એમ. ક્ષમાપના તો જ્યાં ત્યાં બોલાય છે. સુણાવની ભાગોળ ઉપર કથા હતી, રામકથા. એક સંન્યાસી આવેલો, માઇકમાં આખી ક્ષમાપના બોલે મોઢે. મગનમાં પગે સાંભળો, ક્ષમાપના બોલે જો. એમાં ક્યાં કોઈ સંપ્રદાયની વાત જ છે? બહુ પુણ્ય કર્યા પુનથી શુભ દેહ માનો ન મળ્યો, એમાં ક્યાં સંપ્રદાયની વાત છે? કુપોલદેવ કોઈ સંપ્રદાયને મજબૂત કરો અને સામેવાળાને તમને તોડી નાખો એ વાત કરી જ નથી. જ્યાં ત્યાંથી તત્વ ખેંચી લેવું છે, રાગ દ્વેષ રહિત પડે. સહજ સમજવા ફેરથી ભિન્નતા માનો છો, અમુક ખ્યાલ નથી એને, તો એની દ્રષ્ટિ બુદ્ધિ પહોંચી ત્યાં સુધી એણે માન્યું. તો તમે ક્યાં પૂર્ણ થઈ ગયા છો? આપણે જૈનેતરની વાત કરીએ, માનો કે શંકરાચાર્યની, કે દયાનંદ સરસ્વતીની, કે પ્રીતમદાસની. આપણો ક્ષેમપક્ષમ છે શંકરાચાર્ય જેટલો? આપણો મીરાબાઈ જેટલો વૈરાગ્ય છે? નરસિંહ મહેતા છે? નરસિંહ મહેતા કે ભલું થયું ને ભાંગી જંજાળ. આપણે કોઈક બોલે તો એમ જ કહે ને, મોઢું સંભાળીને વાત કર. ઘરમાં મરણ થયું તો આવું બોલો છો, એમ જ કહીએ ને. તો કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ જ્ઞાની જેટલો આપણો તો વૈરાગ છે જ નહીં, તો આપણે કેમ માપી શકીએ એને કે આ ખોટા હતા? ન સમજે તો મૌન રાખવાનું, તું માનીએ નહીં લે, પણ એ ખોટા છે એમ તો બોલવાની મનાય જ છે અધ્યાત્મમાં. તો પછી રૂબરૂ મળે એવી કંઈ વાત થાય જ્ઞાનીના વચનને આધારે તો બરોબર. જો થોડું ઘણું વાંચી લે એટલે કાજી થઈ જાય. પછી વિતરાગ ધર્મના છે જ નહીં, મનાય છે આ. શટ દર્શન જીને અંગ ભણી જે ન્યાસ સડંગ જો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધે રે. સાચો વિતરાગનો અનુયાયી 6 દર્શનને આરાધે છે. આત્મા તો બધા દર્શન માને જ છે. જૈન, બૌદ્ધ, વૈષ્ણવ, યોગ, સાંખ્ય, વેદ, આત્માની વાત બધી જ છે. કરેલા કર્મ ભોગવવા પડેની વાત બધી જ છે. કર્મ પ્રમાણે ગતિ થાય એ બધી જ છે.
સ્વર્ગ નરક બધે જ છે. મોક્ષ છૂટવાની વાતે છે. અમુક સિદ્ધાંતના બાંધામાં ફેરફાર છે, એ તો છેલ્લે એ ક્યાં નડે છે અત્યારે. કુપોલદેવ ગાંધીજીને લખ્યું. ગાંધીજી તો ઘણા બુદ્ધિશાળી, અભ્યાસી, ભણેલા ગણેલા, કે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે કે નહીં, હોય કે ન હોય, કે અત્યારે રૂપક તરીકે છે, પણ સાચે હોય તો તમને નડે છે અત્યારે. નિકટ એવો આત્માર સાધો ને પહેલાં, સદાચાર નીતિ હોય તોય શું નડે છે, ન હોય તો શું નડે છે આપણને. તને તારા કર્મનું ફળ મળવાનું છે. ઉપર જગત કરતાં બેઠા હોય કે ન બેઠા હોય, તને શું નડે છે. એટલે કહે છે જ્યાં સુધી અન્યોન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે. જેમ બને એમ જો પરમાત્માને હાનિ ન પહોંચતી હોય ને સત્સંગમાં અંતરાય ન થતો હોય તો એકતાવાળું વર્તન કરો. પણ માનો કે ખરેખર અંતરાય કરતા હોય સત્સંગમાં, તો દૂર ખસી જાઓ તમે, દ્વેષ વગર. ઓમ. 901મો પત્ર. મુંબઈ, કારતક સુદ પૂનમ 1956. ગુરુ ગણધર ગુણધર અધિક પ્રચુર પરંપર ઓર વ્રત તપધર તનુ નગનધર વંદો વૃષ શિર મોર. એટલે આત્મજ્ઞાની સંત કેવા હોય એનું વર્ણન કર્યું ગાથા ટાંકીને. ગુરુ ગણધર, ગુરુ કેવા હોય, ગણધર, ગણ એટલે ટોળું, ટોળાના નાયક, ગણધર. ગુણધર, ગુણનો ઢગલો છે એની પાસે. ગુરુ ગણધર ગુણધર અધિક, બધા ગુણ, માનસરોનો હંસલો છે, બધા મોતી ભેગા કરી લીધા છે એને. પ્રચુર પરંપર ઓર, પ્રચુર એટલે છૂટક છૂટક જે ગુણ છે એ બધા ચૂંટી લીધા છે આણે આત્મજ્ઞાની સંતે, ગુરુજીએ. પરંપર ઓર વ્રત તપધર, સદાચારપૂર્વક વ્રત સેવે છે, તપધર છે એટલે તપ કરે છે. તનુ નગનધર, તનુ એટલે શરીર, નગનધર એટલે નગ્ન છે, એટલે નગ્ન દિગંબર એમ, કોઈ પરિગ્રહ નથી એને. તનુ નગનધર વંદો વૃષ શિર મોર, નમસ્કાર કરું છું. કેમ? વૃષ શિર મોર, આ ધર્મના શિર મોર, એટલે આ મુગટ છે, મુગટમણી છે ધર્મના. તો વૃષ એટલે ધર્મ, શિર મોર એટલે છત્ર, મુગટ. જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપ વિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. 5 ઇન્દ્રિયના વિષય આવે અને કશાય આવે એટલે આત્મા ચૂકે જીવ. એટલે જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપ વિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. સેવાને પ્રતિકૂળ તે બંધન નથી ત્યાગ. કેમ? દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. એટલે સેવા એટલે આત્મા સધાતો નથી. 5 ઇન્દ્રિયોના વિષયો વચમાં આવે છે એટલે. અને 5 ઇન્દ્રિયો કાબૂમાં ન આવે, આ બાહ્યકરણ એટલે મન, અંતઃકરણ કાબૂમાં આવે જ નહીં ક્યારે. એમાં સાવ સહેલું છે. પાછું કુપોલદેવ મનોનિગ્રહના વિઘ્નો આખો મોક્ષવાળામાં પાઠ લખ્યો છે. અંજી મહારાજે તવન લખ્યું છે, મનડું કિમી ન બાજે. બધી ઇન્દ્રિયો જીતવી હોય તો સ્વાદેન્દ્રિય જીતવાની. ઇન્દ્રિય દમનકુ સ્વાદ તજ, સ્વાદ છોડે એટલે કામેન્દ્રિય કાબૂમાં આવી જાય. બાકીની તો સાવ સહેલી છે જીતવી. એટલે 5 ઇન્દ્રિયો વિવળ શા માટે થાય છે? સ્વાદેન્દ્રિય કાબૂમાં નથી એટલે. એટલે બહેકે, બીજી ઇન્દ્રિયો બહેકે છે, સ્વાદેન્દ્રિય કાબૂમાં નથી એટલે. જગત વિષયોના વિક્ષેપમાં સ્વરૂપ વિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યાબાદ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપ થતું તે જ છે. અનંત એટલે ક્યારેક ખૂટે જ નહીં એવું, અવ્યાબાદ, અપુનરાવૃત્તિ, પછી પાછું છોડી દેવાનું એમ નહીં. શાશ્વત સુખ જોતું હોય એનો એક જ ઉપાય છે, કેવું? સ્વરૂપસ્થ થવું, આત્મામાં સમાઈ જાય. એ જ આ સાચું ચારિત્ર. એટલે ભગવા પહેરે, સફેદ પહેરે, દીક્ષા લઈ લે, એ બાહ્ય ચારિત્ર. આત્મામાં સમાઈ જાય, આ સાચું ચારિત્ર, આ અંતરંગ ચારિત્ર. પછી સંપ્રદાયનું એટલું કટ્ટર ઓલું થઈ જાય કે દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય એમ કે. પણ એ દિગંબર આગમના કોન આચાર્ય મહારાજે લખ્યું છે કે તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર તું પરદ્રવ્ય વિશે. કપડાનો, વસ્ત્રનો, વેશનો જ્ઞાનીને આગ્રહ હોય જ નહીં. ભગવાન મહાવીરની સાથે 500 ભગવા કપડાવાળા હતા, સંન્યાસી. અંબટ પરિવ્રાજક જે વાત આવે છે ને, એ પોતે સંન્યાસી હતા, ભગવા કપડાવાળા. સુલસા સ્વામી શ્રાવિકાને મારા ધર્મરાપ કહેજો, એ અંબટ પરિવ્રાજકને કહેલું. તો ભગવાન મહાવીરે કહ્યું નહોતું
કે અમારો શ્વેતાંબર સફેદ કપડાં યુનિફોર્મ છે, આ ભગવા કાઢીને આવો અમારી આગળ. ગોપાલ તો એક અડધી લીટીમાં કહી દીધું આત્મથીમાં, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જોવાય. છૂટવાની વાત હોય તો ભગવું કપડું કે સફેદ કપડું કે ન કપડું વચમાં આવતું નથી. લિંગ અને ભેદો જે વર્તના રે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, પણ જ્ઞાન આદિની જે શુદ્ધતા તે ત્રણેય કાળ અભેદ. આમાં આમાં અટકી જાય જીવ. આ અમારો ધર્મ ને તમારો ધર્મ. આત્મા નથી તો બે પાસે ધર્મ છે જ નહીં. જે કદાગ્ર કરે છે, કોપલ લખ્યું છે, બંને મિથ્યાત્વિત છે. એટલે પૂર્ણ પુરુષ છે, જ્ઞાની પુરુષે કદાગ્ર કર્યા જ નથી, પછી બાકીના એના અનુયાયી જે છે એમ દાવો કરે છે એ ફાટા પાડે છે. ભગવાન મહાવીર વખતે હતું જ નહીં આ શ્વેતાંબર દિગંબર કાંઈ. જેમાં શક્તિ હોય એ નિષ્પરિગ્રહી હોય. બધા તીર્થંકર નગ્ન જ હોય, એટલી શક્તિના ધારક છે. તીર્થંકર નામ કર્મ લઈને જન્મ્યા છે. 3 જ્ઞાન તો જન્મથી જ હતા, મતે શ્રુત અવધિ. તે વસ્ત્ર ન રાખે, ફેંકી દે દીક્ષા લે ત્યારે. ગણધર વસ્ત્ર હોય ન પણ હોય, જેવી શક્તિ સંગણ પ્રમાણે. એ તો દેહનો ધર્મ છે કે એનો ભાવ શું છે, આત્માર સાધવો છે. તો કપડાં પહેરી લીધા, બહુ ઠંડી લાગે છે, ધ્રુજે છે શરીર, કૌશકમાં ઊભું નથી રહેવાતું, એને બદલે એક ધાબળો ઓઢી લીધો અને પછી આત્મા ચિંતવે તો ન થાય ધર્મ. મોહ નથી કરવાનો, પરિગ્રહ નથી કરવાનો, પછી એમાં ને એમાં અટકી જાય છે. જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપ વિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. અનંત વ્યાભાસ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. મુખ્ય તો આ કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. આ બધા રોગ છે, બાકીના તો એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. ભગવાનજીને દ્વાદશાંગી એ જ અર્થ નિરૂપણ કરી છે સ્વરૂપસ્થ થવા માટે, કે હું શરીર નથી આત્મા છું એટલું જ કહેવાનું હતું, બીજું કંઈ કહેવાનું જ નથી. કોપલ કે ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી. બધા પુરાણને વેદને બધું રચવું પડ્યું. વાત તો એક જ છે ખાલી કે તું શરીર નહીં આત્મા છું. આ ન સમજાય એટલે પ્રારંભિક ભૂમિકાના જીવ માટે બધા શાસ્ત્રો રચણા છે. કહેવાનું આટલું જ છે, સર્વસારનો સાર, કે હું શરીર નથી આત્મા છું. એમાં બધું જ આવી ગયું. ભગવાનજીને દ્વાદશાંગી રચી એ જ અર્થે નિરૂપણ કરી છે અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે. સંપ્રદાયની વાત કરી છે ને એટલે શોભે જ નહીં. સંપ્રદાયની વાત કરી જ નથી વિતરાગે, એને રાગ જ નથી, એ શરીર જ નથી, તો એ જૈન, બ્રાહ્મણ, હિન્દુ, વૈષ્ણવ ક્યાં છે જ. પ્રભુ તો કહેતા જાહેરમાં પછી અમારો 7 પેઢીનો બાપદાદાનો ધર્મ હતો કે વાણિયાનો. ગોપાલદેવ મળ્યા પછી એમને ન રહેવા દીધા હિન્દુમાં, ન રહેવા દીધા વૈષ્ણવમાં, ન રહેવા દીધા જૈનમાં, આત્મા ઉપર લાવીને મૂક્યા. એક જ વાત કરતા એ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે, જન્મ તેના અલ્પ. 105મી ગાથા આત્મા. આ તો સિદ્ધાંત બોધ છે, તો આ છૂટે જ નહીં. પાછું પર્યુષણમાંય આવશે ને. પર્યુષણ એટલે બધા અમુક સંપ્રદાયમાં આમ જ થાય ને અમુક સંપ્રદાય આમ જ થાય. તું સ્વાદ છોડ, તું વિષય કશાય છોડ, એટલે ધર્મ થઈ જ ગયો છે તારો. જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ ચેતન જળને ભિન્ન સ્વરૂપે યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. જ્ઞાનીના વાક્યના શ્રવણથી એટલે જ્ઞાની સમજાવે છે એને કે જળ અને ચેતન અલગ છે. ઉલ્લાસિત થતો એવો જીવ, ચિત્ત પ્રસન્ન, પાછો રડેલું મોઢું નહીં, દિવેલ પીધું એવું. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું ને તો એમ લાગે આ વખાનો મારો આવ્યો હોય થાકીને, શોકસભામાં આવ્યો હોય એવું નહીં, ચડતે વાને દિવસે દિવસે. ઉલ્લાસિત થતો એવો જીવ ચેતન જળને ભિન્ન સ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. પહેલાં પ્રતીત કરે એટલે સમ્યક દર્શન, પછી અનુભવ્યું, બેફાટ અનુભવ થયો, પછી એ પ્રમાણે આચરણ કરે એટલે સ્વરૂપસ્થ થઈ જાય. અને જ્ઞાનીના વાક્યથી એટલે સમ્યક જ્ઞાન, એટલે આમાં ત્રણેય આવી ગયું. જ્ઞાનીના વચન એટલે સમ્યક જ્ઞાન, પોતાને પ્રતીતિ થઈ એટલે સમ્યક દર્શન, બેફાટ અનુભવ થયો અને અનુક્રમે સ્વરૂપસ્થ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય આવી ગયું. આમાં 3 રત્ન મળી જાય. અને પછી યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. યથાર્થ એટલે જેમ છે એમ, જ્ઞાનીએ જોયું, જાણ્યું ને અનુભવ્યું છે એમ. મને લાગે છે એમ નહીં,
આપણને ખબર જ છે હું શરીર નથી, આત્મા છું એમ જાણે સદગુરુ ઉપદેશથી તેનું નામ કયું જ્ઞાન ખાસ. આ મૂળ માર્ગમાં જે પ્રભુશ્રી 3 વાર કહેતા, એનું નામ કયું જ્ઞાન ખાસ 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 કે કેમ? એમ જાણે સદગુરુ તું કે છે એમ નહીં, તે વાંચી લીધું છે એમ નહીં. જ્ઞાનીના વચનને આધારે નિર્ણય કરતો. દર્શન મોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સમુત્પન્ન થાય છે. દર્શન મોહ જાય એટલે સમ્યક દર્શન થાય. દર્શન મોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સમુત્પન્ન થાય છે. તત્વ પ્રતીતિ સમ્યકપણે ઉત્પન્ન થાય છે. એટલે ખબર પડે જેમ છે એમ. આ સમ્યક દર્શન આ કેવી રીતે થાય? જ્ઞાનીના બોધથી. હણે બોધ વિતરાગતા કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય ક્યાં? 2, દર્શન મોહની અને ચારિત્ર મોહનીય. દર્શન મોહની કેવી રીતે જાય? હણે બોધ વિતરાગતા. એટલે બોધને વિતરાગતા હણે એમ નહીં, હણે બોધ. કર્મ 2 હતા ને, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની. હણાય તે કૌપાઠ કર્મ મોહની ભેદ 2. ક્યાં ભેદ 2? દર્શન મોહની અને ચારિત્ર મોહનીય. કર્મ મોહનીય ભેદ 2, દર્શન ચારિત્ર નામ. હણે બોધ એટલે બોધથી દર્શન મોહની હણાય, વિતરાગતાથી ચારિત્ર મોહની હણાય. વિતરાગતા આવે એટલે વિષય કે છે છોડે, એટલે ચારિત્ર મોહની ગઈ. અને દર્શન મોહની જ્ઞાનીના બોધથી, હું વાંચેલું એમ નહીં, એમ જાણે સદગુરુ ઉપદેશથી કે તું શરીર નથી, આત્મા છું. આ બોધ જ્ઞાનીનો એ અહોભાવથી ઉલ્લાસિત પરિણામે માને એટલે પછી એને પ્રતીતિ આવે કે હું આત્મા છું એમ. આપણને થિયરી તો ખબર જ છે હું શરીર નહીં, આત્મા છું પણ એ તો પુસ્તકનું જ્ઞાન. પુસ્તકને ક્યાં સંકિત થાય? હોય પૂર્વ ભણેલ નવું પણ જીવને જાણ્યું નહીં તો બધું અજ્ઞાનના ખાતામાં આવે. તત્વ પ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રભાવ વળે છે. એકવાર ખબર પડે એટલે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. સાવ સહેલું છે. એટલે આપણે ખબર કેમ પડે કે સામેવાળો જ્ઞાની હશે કે નહીં હોય? એનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. એટલે એને વિષય કશાયમાં રસ ન હોય તો સમજવું કે એને સંકિત છે. સાવ સહેલું છે. એ જમવા બેસે ત્યારે ખબર પડી જાય. એ કપડાં લત્તા પહેરે, એ પૈસા ગણે, એ ધંધો કરે, એને માન ન મળે તો મોઢું બગડે છે કે નહીં? ઝૂરે છે કે નહીં માન માટે? કે જે તત્વ પ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. ગોપાલજી લખ્યું છે 749માં, જ્ઞાનનું ફળ વીરતી. એકવાર જ્ઞાન થઈ ગયું એને એટલે આચરણમાં દેખાય, નેણ વેણ શેણમાં વીરતી દેખાય. પછી આપણે જેમ જ જમે, આપણે કદાચ 1 વાટકો લઈએ, બીજાને બતાડો તો 1.5-2 વાટકા લે દૂધ પાકના, પણ એને કારેલાને પતાતા સરખા જ ગળ્યા લાગે. સરસનને પણ નહીં પ્રસન્ન ભાવ જો, એવો જ દશા હોય એને. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્ર મોહ વ્યતીત કરવા યોગ્ય છે. શુદ્ધ ચૈતન્ય અનુભવાય, સંકિત તો થઈ ગયું છે, હવે બેફાટ અનુભવ કરવો છે, એના માટે ચારિત્ર મોહે વ્યતીત કરવો પડે. એટલે ખાલી શ્રદ્ધા થઈ છે તો કામ નથી થતું. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રહે, પ્રમાદ ન જાય તો વંધ્યતરું ઉપમ ફળ પામે. વાંજ્યું ઝાડ, વડવો આશ્રમ જેવડો આંબો ઉગે ને કેરી ન ઉગે તો વાંજ્યું ઝાડ થયું. એટલે સ્તવનની ગાથા છે, ગોપાલદો લખી છે, શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ હું ગોપાલદોને માનું છું, હું મહાવીર સ્વામીને માનું છું, વિતરાગ ધર્મ માનું છું. જો નવી જાય પમાયો રહે, પ્રમાદ નથી જતો, વંધ્યતરું ઉપમમ ફળ પામે તો વાંજ્યા ઝાડની ઉપમા પામશે તે. સંયમ ઠાણ જો ન આવ્યો રહે, સંયમ ન આવ્યો, એના વિષય કશાય 5 ઇન્દ્રિયના વિષય કાબૂમાં ન આવ્યા, કશાય તો બહુ દૂરની વાત છે, પેલા વિષય કાબૂમાં આવવો જોઈએ. કશાય તો કાબૂમાં આવે એટલે ભગવાન જ થઈ ગયો, સાકાર પરમાત્મા. માન નથી તો મોક્ષ અહીંયા જ છે. પછી તો હજી 5 ઇન્દ્રિયો વિષય લોલુપ છે, એ આવવું જ જોઈએ. ચારિત્ર મોહો ચૈતન્યના જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ટિકપણાથી પ્રલય થાય છે. જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ટિકપણાથી, એટલે જ્ઞાનીનું ચારિત્ર રહસ્ય પામે એ જ્ઞાની જેવો થાય, પોતાને મેળે ન થાય. એટલે આત્મજ્ઞાની કેવા હોય એ એનું ચારિત્ર, એની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિધિધ્યાસન કરે કે આ કેવા હોય. આ પૈસા ગણતા ત્યારે શું થતું હશે ઝવેરી બજારમાં, એ ઘરે જતા ત્યારે શું થતું હશે બૈરા છોકરા સાથે,
એ રહસ્ય પામે પછી પોતે ચારિત્ર મોહને ટાળે. સીધું થાય એમ નથી વાંચીને, પુસ્તક વાંચીને. અસંગતાથી પરમ અવગાઢ અનુભવ થવા યોગ્ય છે. પરમ અવગાઢ દશા તો આ કેવળીની વાત છે. પછી એ આર્ય મુનિવરો પ્રભુશ્રીજીને એને કહે છે. આર્ય એટલે ઉત્તમ પુરુષો. એ જ અસંગ શુદ્ધ ચૈતન્ય અર્થે અસંગ યોગને અહોરનિશ ઈચ્છીએ છીએ. કોઈ બોલતું કે અમે સતત એ દશામાં રહીએ એટલે અહોરનિશ, દિવસ અને રાત અસંગ યોગને જ ઈચ્છીએ છીએ. એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના, એ દશા છે. એ મુનિવરો અસંગતાનો તમે અભ્યાસ કરો કે અમે આ જ ઈચ્છીએ છીએ, તમે આ જ કરો. 2 વર્ષ કદાપી સમાગમ ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ સદુપાય ન હોય તો તેમ કરશો. એટલે અમુક જગ્યાએ જાય છે ત્યાં વિક્ષેપ પાડે છે, અંતરાય કરે છે, દ્વેષ કરે છે કે 2 વર્ષ મળો જ નહીં તમે. ચાતુર્માસમાં વિહાર કરવાનો એટલે કે જાતા જ નહીં તમે 2 વર્ષ. જો બીજો કોઈ સદુપાય ન હોય તો, એટલે આ એનાથી દૂર ભાગી જવું એ સદુપાય નથી, પણ આના કરતાં બીજો સારો ઉપાય ન હોય તો આ સદુપાય છે. પછી ને તો સહન કરો સંભાવે, અને સમજે એમ હોય તો સમજાવો એને. પણ તમને એમ લાગે સમજશે નહીં ને ઉલટ દ્વેષ કરશે, કશાયનું નિમિત્ત બનશે, તો પછી 2 વર્ષ મળતા જ નહીં. એને જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, ભૂતકાળમાં થાય છે અત્યારે અને થશે, તે ત્રણેયને નમસ્કાર. મગન બાપા કહેતા કોપોલ તો એક જ લીટીમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળને નમસ્કાર કરી લેતા. ત્રિકાળ નમસ્કાર. ઓકે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.